એક જ મિનિટ. મોજો હેત કોન રે સામને દોરે
ઘોડીઓમાં વીરનો એ. હરે આજ વનરાવણ છોરીને અજમલ ચાલ્યા રે. હરે આજ રાવણ છોડીને અજમેર ચાલ્યા રે. હે કાલી પોકર ધનની વાટ, વનરાવણ છોરીને અજમલ ચાલ્યા રે. રાજા પોકર ઘનની જોઈ, વનરાવણ છોડીને અજમલ ચાલ્યા રે. હે અવિયા પોકર ધનની મોય, વનરાવણ છોરીને અજમલ આવ્યા રે. આવ્યા પોકર ઘનની મોય, વનરાવ્યા રે. આજે રાજનો વિનાનો રાજ મારો સુનો રે લાગે. આજે રાજનો વિનાનો રાજ મારો સુનો રે લાગે. એ લાગે પોકળ ઘરનો રાજ, રાજનો વિનાનો રાજ મારો સુનો રે લાગે. સુનો પોકળ ઘરનો રાજ, રાજન વીરાનો રાજ મારો રે લાગે. આજે સખી બોલાવે પરધન આવો છું રે. આજે સખી બોલાવે પરધન આવો છું. એ આવજો રાજને દરબાર, સખી બોલાવે પરધન આવો છું રે. આજે દેવી દર્શના બોલાયા પરધન આવ્યા રે. આવ્યા રાજને દરબાર, દેવી દર્શના બોલાયા પરધન આવ્યા રે. અરે દેવીરાજ અમને બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, આપણા મહારાજા તપમાં ગયા છે, અત્યાર સુધી કેમ આવે નથી ઘરે? તેથી સિપાહીઓને બોલાવો. જેવી તમારી આજ્ઞા. અરે આજ પરદોન બોલાવે સિપાહી આવજો રે. આવજો રાજને દરબાર, પરદોન બોલાવે સિપાહી આવજો રે. એ પરધનનો તેડો આયો સિપાહી મારો, પરધનનો તેડો આવ્યો રે. પરધનનો તેડો આયો રે સિપાહીઓ મારા, પરધનનો તેડો આવ્યો રે. સુરે સુરે કામ મારા પડ્યા રે પરધનજી મારા, સુરે સુરે કામ મારા પડ્યા રે. સિરે સિરે કામ મારો પડ્યો રે પરધનજી મારો, સિરે સિરે કામ મારો પડ્યો રે. પરધનજી એમને બોલાવવાનું કારણ? તમે સિપાહી છો? તો આ કાળા મેઘ છો, કાળા ચશ્મા લગાવ્યા છે લે. અરે સિપાહીઓ તમને બોલાવવાનું કારણ કે આપણા મહારાજાને તપમાં ગયા ઘણા વર્ષ થઈ ગયા, એટલે તમારે એમની શોધમાં જવાનું છે. જેવી આજ્ઞા. દાસીજી એમને ગોળીલા લઈ આલો, અમારે જાવું રાજની શોધવે. હો સિપાહીઓ તમને ગોળીલા લઈ આલું, તમારે જાવું રાજની શોધમાં. પ્રધાનજી એમને ચાબુકો લઈ આલો, અમારે જાવું રાજની શોધમાં. સિપાહીઓ તમને ચાબુકો લઈ આપું, તમારે જાવું રાજની શોધમાં. હે સંડબેન ચાલ્યા રે, રાજાની શોધમાં રે. હે સંડબેન ચાલ્યા રે, રાજાની શોધમાં રે. હે સંડબેન ચાલ્યા રે, રાજાની શોધમાં રે. અરે કયા રાજના સિપાહીઓ છો તમે? અમે પોકરણગઢના. અને કેમ આટલા બધા ધરતી ગોળા દોડાઈ રહ્યા છો? અમે રાજ્યની શોધમાં આવ્યા છીએ.
અરે હું અજમેર રાજા પોતે જ છું. જાઓ રાજમાં ખબર આલો કે અજમેર રાજા બાગમાં આવીને ઉભા છે એટલે બચાવવા આવે. જેવી આજ્ઞા. હે સેન્ડલ બેન્ડ ચાલિયા રે રાજાની શોધમાં રે. હે સેન્ડલ બેન્ડ ચાલિયા રે રાજાની શોધમાં રે. પ્રધાનજી અજમેર રાજા બાગો બધે જે વધામણા માંગી છે. જેવી તમારી આજ્ઞા. અરે આજ પર દોન બોલાવે દેવી દાસિયા આવજો રે આવજો રાજાને દરબાર. પર દોન બોલાવે દેવી દાસિયા આવજો રે આજે પર દોન ના બોલાયો દેવી દાસિયા આવ્યો રે. પર દોન ના બોલાયો દેવી દાસિયા આવ્યો રે. અરે પ્રધાનજી અમને શા માટે બોલાવ્યા? અરે દેવીદાસી આપણા મહારાજા બાગમાં આવી ગયા છે અને વધામણા માંગે છે. હા. હેજી ચાલો સાહેલીઓ ચાલો રસલીઓ. હો, રાજા રાયા દેવા દામવા. ચાલો સહેલીઓ ચાલો રસલીઓ. ઓ રાજા દેવદાવા. હેજી કાંકુડી લેજો કાંકાવટી લેજો. હો, રાજા રાયા દેવા દામવા. હર કાંકુડે લેજો કહાવતી લેજો. ઓ રાજા રાય દેવદાવા. હેજી સારી સારી કાંગોનો ફૂલડો લેજો. હો, રાજા રાયા દેવા દામવા. હર સારી સારી માગોનો ફૂલડો લેજો. ઓ રાજા રાય દેવદાવા. શેરી વરાવું સજ કરણ ઘેરે આવો રે. શ્રી વરાવી સદ કરુણ ઘેર આવો રે. આંગણીએ ફૂલડાવે રાવું ગજમલજી ઘેરે આવો રે. એવો ધણીએ ફૂલ નાવે રામુ યજમલજી ઘેર આવો રે. આંગણીએ ફૂલડાવે રાવું ગજમલજી ઘેરે આવો રે. એવો ધણીએ ફૂલ નાવે રામુ યજમલજી ઘેર આવો રે. એવું શેરી વરાવું સજ કરણ ઘેરે આવો રે. એવો શેરી ભરાવી સજ કરુણ ઘેર આવો રે. અરે સતી મને ઘણી કષ્ટો પડી. હું વનમાં ગયો તપ કરવા તે બડે બહુ કષ્ટો પડી. બડે ભગવાન ભોળાનાથે મને સ્વપ્ન આપ્યું હતું. સ્વપ્નમાં કહ્યું ચોખા ઘીના લાડુ બનાવી લાવજે ગોજ અને જળની જાળી. અને જાજે દ્વારકા તે દ્વારકાનો નાશ તારો દુબળો ભાગ છે માટે મને ચોખા ઘીના લાડુ અને જળની જાળી આપો. મારે દ્વારકા પ્રભુને જમાડવા જવું છે. હા મહારાજા. લાડુ લેજો પોચ હોજી રે ચોપાજીના લાડુ લેજો પોચ. એવા પ્રભુને જમાડી ફાંસી જમજોજી. હર ચોખાજીના લાડુ લેજો પોર. હોજી રે ચોખાજીના લાડુ લેજો પોર. પ્રભુને
ભગવાનજી જી મહારાજા. રાત તો બરાબર ચલાવો છો ને? અરે આપણા રાતમાં બહુ સારું ચાલુ ગયું છે. હા, હું આવીને પછી રાતની તપાસ કરીશ. જેવી તમારી આજ્ઞા. હરે આજ પોકર ગઢ છોરીને અજમલ તાલિયા રે. આજે પોકર ગઢ છોડીને અજમલ તાલિયા રે. ધુવર કોની વાત પોકર ગઢ છોડીને અજમલ તાલિયા રે. ડાલી ડુવર કોની વાટ પોકર ગઢ છોરીને અજમલ તાલિયા રે. રાજી ધુવર કોની વાત પોકર ગઢ છોડીને અજમલ તાલિયા રે. અરે અમે ગોવાળિયા રે પોકર ગઢના. અરે અમે ગોવાળિયા રે પોકર ગઢના. અરે અમે ગોવાળિયા રે પોકર ગઢના. અરે ગાયો બેસો ચારતા રે પોકર ગઢના. અરે ગાયો બેસો ચારતા રે લોકોનું ફેરાવતા રે પોકર ગઢના. અરે અમે ગોવાળિયા રે પોકર ગઢના. અમે ગોવાળિયા રે પોકર ગઢના. અરે ગાયો બેસો ચારતા રે પોકર ગઢના. ગાયો બેસો ચારતા રે પોકર ગઢના. રાખો. અરે મારે જવું દ્વારકાની વાત કોની વાત મનવાનો છોડે. એ મારે જવું દ્વારકાની વાત મનવાનો છોડે. એ મારે જાવું દ્વારકાની વાત મનવાનો છોડે. મારો સોમણીયો સરદાર મલવારના છોડે. અરે ભાઈ તમે કોણ છો? અમે ગોવાળિયા છીએ, તો આ શું કરો છો? ગાયો ભેંસો ચારીએ છીએ. તમને દેખાતું નહીં? નહીં દેખાતું તારે તો પીએ છે. એવું છે? અમે ઉંમર થાય ભાઈ. અને ચો હેડ્યા? અમારે દ્વારકા જવું છે. દ્વારકા જવું છે? નહીં જવા દઈએ. કેમ? પેલા એક બે ભજન ગવડાવો પછી જવા દઈએ. મને ભજન આવડતું જ નથી. આ હાલ તો ગાતા ગાતા આ તો મસ્ત ભજન. બે ભજન ગવડાવો. અરે રમા રમા ગવારિયા રમા મારા ગવારિયા. હે રમો રમો ગોવાળિયા, રમો મારો ગડો એકી. હે રમો રમો ગોવાળિયા, રમો મારો ગડો એકી. એ શેતા શેતા ગોવાળિયા શેતા મારા ઘરે એ બેહો બેહો ગોવાળિયા બેહો મારા ઘરે એ સુતા સુતા રે ગોવાળિયા સુતા મારા ઘરે બેરી રે.
અરે ઉંગરિયા પેલા શું જ્યાં ભજન ગાતા ગાતા દીકો ભગત બરોબર નું ગાયો જતા રહેતા અરે ભાઈ ગોવારીઓ તમારે શા માટે હેરાન કરો છો? હવે તો બરોબર ના ગાદી દો આવવાનું તો મને જવા દો, દ્વારકા જાઉં છું મારા. આજે ભજન બાકી હે. બીજું કઈ નાખો ભજન. અરે દૂધના પણ પેલા શીલવાનો હતો. દૂધીનો અત્યારે દૂધીના શીલા ના આવે. આ તો દૂધીનો જ દાદા. અત્યારે તો બાવરિયાના ને લેબડાના શીલા દૂધીના શીલા હતા. એ અત્યારે તો ભેંસ્યા ભેંસ ખાઈ જાય છે. એ માતા શીલા વાળા આયા. અને તમારું નામ છે? એ મારું નામ ટીપા ભગત. અરે ટીપો, અરે ટીપો. જોગન જવાનું છે તમારે? મારા દ્વારકા જાવું ભાઈ, મારે બતાવો. હા બતાવી આવાજ આવે તા આવાજ મોકલો નદીમાં. એ પાપી રે ગોરીએ મુજને સમુદ્રમાં ફેંક્યો. હરે પાપી રે ગોવાળીએ મુજને સમુદ્રમાં ફેંક્યો. હરે હરે આજ પોકર ગઢ ચોરીને અજમલ આવ્યા રે. હરે આજ પોખર ગઢ છોડીને અજમલ આવ્યા રે. આવ્યા દુવાર ભવાની મોન, પોકર ગઢ ચોરીને અજમલ આવ્યા રે. આવ્યા જુવાર કોની મોય, પોખર ગઢ છોડીને અજમલ આવ્યા રે. હરે પ્રભુ, લો આ લાડુ મારી રાણીએ બનાવી આપ્યા છે. ભગવાન ભોળાનાથે મને સપનું આપેલું એ પ્રમાણે હું લાડુ બનાવીને આવ્યો છું. જમો. લો પ્રભુ જમો લાડુ. અરે ભાઈ, તમે આ શું કરી રહ્યા છો?
હું પ્રભુને લાડુ જમાડી રહ્યો છું. અરે આ પથ્થરની મૂર્તિ તો લાડુ જમતી હશે. તો અસલ પ્રભુ ક્યાં છે? એટલે હું અસલ ભગવાન બતાવો તમને. બતાવો મને, ક્યાં છે? મારે પ્રભુને જમાડવા છે. જમાડી લે પહેલા. અરે જમો પ્રભુ, જમો. અરે આટલી બધી આજીજી કરવા છતાં તમે જમતા કેમ નથી? જમો લાડુ. એ પથ્થરની લો મૂર્તિ, જમો. આ પથ્થરની મૂર્તિ તો લાડુ ના જમે. તો અસલ પ્રભુ ક્યાં છે મારે? પહેલા બતાવો તમને. ક્યાં છે મને બતાવો. અરે આ દૂઠા રે પૂજારી મુજને સમુદ્રમાં ફેંક્યો. હરે જુઠા રે પૂજારીએ મુજને સમુદ્રમાં ફેંક્યો. હરે તારો તો નયન રે. જુઠા રે પૂજારીએ મુજને સમુદ્રમાં ફેંક્યો. પ્રભુની કૃપાથી હું તો બહાર નીકળ્યો. હરે પ્રભુની કૃપાથી હું તો બહાર નીકળ્યો. મારી ગાગલરી મોગના જમના રે, પણ પાણી મારે જાવું રે. હે મારી ગાગલની મોગંગા જમના રે, પરગટ પાણી મારે જાવું રે. એ મારી ગાગલરી મોગના જમના રે, પણ પાણી મારે જાવું રે. હે મારી ગાગલની મોગંગા જમના રે, પરગટ પાણી મારે
કહીએ છીએ ઓય શું કરો છો? અમે શું કરીએ છીએ તમારે જોવાનું હોય? મારા ભગવાનના દર્શન કરવા છે. ના અત્યારે નહીં, સવારે આવજો. એ હવારે નહીં, મારે અત્યારે જવાનું છે. અત્યારે તો નહીં ખુલ્લું ચાલતું. કેમ નહીં ખોલે? નહીં ખુલ્લું. સોનાની નગરી ન સોનાના કુંવર, સોનાની નગરી ન સોનાના કુંવર. કાગળની મોગરા જમના રે, પાનગઢ પાણી મારે જાવું રે. મારી કાગળની મોગરા જમના રે, પરગટ પાણી માર જાવું છે. એ મારી કાગળની મોગરા જમના રે, પાનગઢ પાણી મારે જાવું રે. મારી કાગળની મોગરા જમના રે, પરગટ પાણી માર જાવું છે. એ ચંદન તલાવરી મો ચંદન માની છાયા, પાણી ભરતા રે મારા બેડું રે પુરાણો. દેવોકાની પાણી ભરી લાવું રે, પાનગઢ પાણી મારે જાવું રે. એ મારી લાકડી છે ઠૂકી મારો ઘડુલો ના ડૂબે, હું તો કેમ કરી પાણી ભરી લાવું રે, પાનગઢ પાણી મારે જાવું રે. એ મારી કાગળની મોગરા જમના રે, પાનગઢ પાણી મારે જાવું રે. પણ લાવ આ પાણીની પાણી પડે છે. લાવ હું એમને પૂછી જઉં કે રસ્તા રણછોડરાય મંદિરના કઈ બાજુ છે. અરે પોણી ને પોણી હરણ મારી બેન, પોણી રે પોણી ને પોણી હરણ મારી બેન, એવા રસ્તા બતાવો રણછોડરાય મારી. હરિયા સાચી રે પોણિયારણ મુજને માર્ગ બતાયો. હરે સાચી રે પોણિયારણ મુજને માર્ગ બતાયો.
ચોકીઓ કરું છું. મંદિરમાં દર્શન કરવા જાઉં, રાવ સિપાહીઓને પૂછી જોઉં દરવાજા ખોલે છે કે નહીં ખોલતા. અરે સિપાહીઓ, દરવાજા ખોલો તો મારે પ્રભુના દર્શન કરવા છે. ભગવાન સુઈ ગયા છે અત્યારે તો ક્યારે શું છે? સવારે. સવારે 5 વાગે હા આરતીના ટાઈમે. હા. અરે સિપાહીઓ, સવારના 5 વાગી ગયા, દરવાજા ખોલો, મારે પ્રભુના દર્શન કરવા છે. સોજે આવજો, આરતીનો ટાઈમ પૂરો થઈ ગયો. અરે કાલે કહેતા હતા સોજે આવજો, હવે સોજે આવજો. હા. ભલે, આપણે તો પ્રભુના દર્શન કર્યા વગર જવાના નથી. અરે સિપાહીઓ, સોજના 100 વાગ્યા, દરવાજા ખોલો, મારે પ્રભુના દર્શન કરવા છે. હું હનુમાનજીને પૂછી લઉં. હનુમાનજી, ભગવાનનો લાડેલો ભાગ ભગવાને મળવા માંગે છે. ગરુડજીને પૂછી લઉં. એ ગરુડજી, તમારો ભગવાનનો લાડેલો ભક્ત મળવા માંગે છે. હનુમાનજીને પૂછી લો. પૂછી લઉં. વારાઓ પ્રભુને પૂછી લો. અરે પ્રભુ, તમારો લાડીલો ભક્ત તમને મળવા માંગે છે. ભક્તોના માટે હંમેશા માટે દ્વાર ખુલ્લા જ હોય છે. હરે ભક્તરાજ, અરે પ્રભુ, આપના કપાળે આ પાટા સાણા બાંધ્યા છે. હરે ભક્તરાજ, પૃથ્વી લોકમાં જે મારો લાડીલો ભક્ત હતો, જેને મને લાડુ જમાડવા આવ્યો અને લાડુ મેં ના જમ્યા, ત્યારે તેને લાડુ મને છૂટા માર્યા અને જળની જાળી માથે મારી. કારણ કે એ મૂર્તિમાં મારો વાસ હતો, એ કારણથી મને એ લાડુનો માર વાગ્યો છે. અરે પ્રભુ, એ તો લાડુ મેં જ માર્યા હતા. ઘણી આજીજી કરવા છતાં પ્રભુએ લાડુ ના જમ્યા, એટલે લાડુના ઘા મેં જ કર્યા હતા. અરે આટલો ભૂલો રે મારો માફ કરો ને. હવે આટલો ભૂલો રે તમારો માફ કરો છું. હવેથી તારે કરું ભૂલ્યો રે. હે આટલો ભૂલો રે મારો માફ કરો ને. હરે હવેથી ના કરતા ભૂલો રે. હે આટલો ભૂલો રે તમારો માફ કરો છું. હરે ભક્તરાજ, અરે પ્રભુ, તમારી ભક્તિની શક્તિથી હું પ્રસન્ન થયો છું, માટે તમારે જોઈએ એ વરદાન માંગ્યું. અરે પ્રભુ, હું પોકરગઢથી મારું વજ્યા મેળું ભાગવા માટે હું પુત્રની પ્રાપ્તિનું ફળ માટે આવ્યો છું. ભલે ભક્તરાજ, તમારે પુત્ર જોઈએ છે. હા પ્રભુ. અવશ્ય વચન મળશે ભક્તરાજ, એની તમે ચિંતા ના કરો. હરે આજ અમૂલ નાડીલો એક પુષ્પયા ગોરે. હરે આજ અમૂલ નાડીલો એક પુષ્પયા ગોરે. સેવા કર નવ નવ વાર. અમૂલ નાડીલો એક પુષ્પયા ગોરે. સેવા કરો નવ નવ વાર. અમૂલ નાડીલો એક પુષ્પયા ગોરે. આજે એવા રે કુંવર જન્મ છે. હરે આજે એવા રે કુંવર જન્મ છે. રાખજો વીરમ જય દેવા. એવા રે કુંવર જન્મ છે. રાખજો વીરમ દેવાનો. એવા રે કુંવર જન્મ છે. હરે ભક્તરાજ, તમે જે વરદાન માંગ્યું એ વરદાન મેં તમને આપ્યું છે. અરે પ્રભુએ મને વચન તો વરદાન તો આપ્યું છે,
પણ મારા પોકરગઢની અંદર એક ભેરવો રાક્ષસ અને જો બાળ ગયું સુધી માણસ કે પશુ પક્ષી મળતો નથી અને એક દિલ્હીનો બાદશાહ જે ગાયનો કતલ કરી રહ્યો છે. જો આટલે આવ્યો છું તો હું પ્રભુને થોડી માગણી કરું. જો પ્રભુ પોતે પધારે તો સારું, તો મારા પોકરગઢનો ઉદ્ધાર થાય. હરે ભક્તરાજ, અરે પ્રભુ, જે જોઈતું હતું મેં તમને આપી દીધું, છતાં તમે કેમ પાછા આવ્યા? અરે પ્રભુ, મારા પોકરગઢની અંદર બાળ ગયું સુધી માણસ કે પશુ પક્ષી મળતો નથી. એક ભેરવો રાક્ષસ અને એક દિલ્હીનો બાદશાહ જો ગાયોનો કતલ કરી રહ્યો છે, તે માટે આપ પોતે પધારો તો સારું. હરે ભક્તરાજ, જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ભૂમિનો ભાર વધી જાય છે, ત્યારે ત્યારે કોઈ ના કોઈ સ્વરૂપે મારે અવતાર લેવા અમૃત કરે છે. માટે તમે આની ચિંતા ના કરો ભક્તરાજ. હરે આજ અમૂલ્ય નારીનો કીધો પુષ્પરાનો રે. હરે આજ અમૂલ્ય નારીનો કીધો પુષ્પરાનો રે. પુષ્પાને પારણીએ પધરાવ, અમૂલ્ય નારીનો કીધો પુષ્પરાનો રે. પુષ્પાને પારણીએ પધરાવ, અમૂલ્ય નારીનો કીધો પુષ્પરાનો રે. ભક્તરાજ, અમારે ઘેર પધાર્યા એની કઈ નિશાની? હરે ભક્તરાજ, તમારે સાબિતી જોઈએ છે હા પ્રભુ, કે પ્રભુ કઈ રીતના આયા. હા પ્રભુ. હરે ભક્તરાજ, જ્યારે તમે સોચેલા હશે અને ત્યારે હરે આજ મહેલો માં તારો કુમ કુમ પગલો રે. હરે આજ મહેલો માં તારો કુમ કુમ પગલો રે. ઓ તારો કરતા દે મહેલો માં તારો કુમ કુમ પગલા રે. ઓ તારો કરતા દે મહેલો માં તારો કુમ કુમ પગલો રે. હરે ભક્તરાજ, જ્યારે મહેલમાં કુમકુમ પગલા પડે અને ઉકળતા ડેગ મેકજો અને ડેગ ઉતરી જાય તો મન જગ મેં જાતે જ અવતાર કર્યો છે. ભલે પ્રભુ. હરે દુવાર કોનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દુવાર કોનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હવે પ્રભુ, હું રજા લઈ શકું છું. ભલે ભક્તરાજ. હરે આજ દ્વારકા છોડીને યજમાન ચાલ્યા રે. હરે આજ દ્વારકા છોડીને યજમાન ચાલ્યા રે. ચાલી પોકરગઢની વાટ, દ્વારકા છોડીને યજમાન ચાલ્યા રે. હરે સિપાહીઓ, એની તમે ચિંતા ના કરો, કારણ કે તમારો પણ અવતાર લખી દીધું છે. અરે પ્રભુ, તમે જતા તો અમારું શું થશે? તમે જાઓ, તમારો અવતાર લખી દીધો છે. અરે પ્રભુ, તમે જશો તો મારો હનુમાનજીનું શું થશે? અરે હનુમાનજી, એની તમે ચિંતા ના કરો, કારણ કે તમને પવન તરીકે મારા સાથે જ રાખ્યા છે.
અરે પ્રભુ તમે જશો તો મારું ગરુરાજ શું થશે? અરે ગરુડજી, તમે ચિંતા ના કરો, તમને મારા લીલુડા ઘોડા તરીકે રાખીશ. અરે પ્રભુ તમે જશો તો મારું શું થશે? અરે રવિ, એની તમે ચિંતા ના કરો, કારણ કે ઉમરકોટમાં સોઢા રાજાના ત્યાં તમારો જન્મ થશે અને જ્યારે 18 અંક તમારા વાંકા છે અને તમારું માગું કોઈને સ્વીકારે ત્યારે પોકરણગઢમાં રાજા અજમલના ત્યાં એ માગું મોકલજો, હું અવશ્ય સ્વીકારીશ. આ મારું વચન છે. સારું હવે બધાયને અવતાર ધરી જવા માટે બધાયને વચન આપી દીધા છે. તો લાવ મારા ભાઈ બલરામને બોલાવો. હરે આજ કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આજે કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આવજો તમારી કોની મોય. કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આવજો દ્વારકાની મોય. કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આજે કૃષ્ણ ના બોલાયા બલરામ આવ્યા રે. હરે આજ કૃષ્ણ ના બોલાયા બલરામ આવ્યા રે. આવ્યા તમારા કોની મોય. કૃષ્ણ ના બોલાયા બલરામ આવ્યા રે. આવ્યા દ્વારકાની મોય. કૃષ્ણ ના બોલાયા બલરામ આવ્યા રે. અરે નાના ભાઈ મારા અભિનંદન છે. અરે અભિનંદન છે. અરે ભાઈ અમને શા માટે બોલાવ્યા અને આ તમારા માથે પાટો શાનો બાંધેલો છે? તમે મને કહો, નહીંતર આ પૃથ્વીને મેદાન કરી નાખું. અરે એવું કરવાની જરૂર નથી, કારણ કે પૃથ્વી લોકમાં મારો લાડીલો એક ભક્ત હતો જેને મેં વચન પણ આપી દીધું છે અને એમના ઘરે તમારે અવતાર લઈને જવાનું છે. અને જ્યારે તમે પારણિયામાં પઢેલા છો ત્યારે હું જાતે જ આવીને તમારા જોડે આવીને સૂઈ જઈશ. જય તમારી આજ્ઞા નાના ભાઈ. હવે બલરામને પણ વચન આપી દીધું, તો લાવો આજે રાજા અજમલને આપેલું વચન પૂરું કરું. જ્યારે મેં એમને વચન આપ્યું હતું એ પૂરું કરું. હરે આજ ડુવાડી કાન કરી રે. હવે મારે ચોરી છેડી રે. હરે આજ ડુવાડી કાન કરી રે. હવે મારે ચોરી છેડી રે. જાઓ મારે ગોપાલ ગઢની મોય. ડુવાડી કાન કરી રે. હવે મારે ચોરી છેડી રે. જાઓ મારે ડુવાડ જાઓ મારે ગોપાલ ગઢની મોય. દ્વારકા નગરી રે. હવે મારે
અમને તમારા નમસ્કાર છે. અરે પ્રધાનજી અમારા તમે નમસ્કાર છે. અરે શું કામ પડ્યા મારા દાસીજી? અરે પ્રધાનજી આપણા મહારાજા વનમાં તપ કરવા ગયા છે તેથી હજી સુધી આવ્યા નથી તેની સિપાહીઓને જાણ કરો. જેવી તમારી આજ પર દોન બોલાવે સિપૈયા આવજો રે, આવજો રાખને દરબાર. પર દોન બોલાવે સિપૈયા આવજો રે. પરદોનનો તેડો આયો સિપાઈ મારો, પરદોનનો તેડો આયો રે. અરે પરદોનો તેરો આયો રે સિપૈયા મારા, પરદોનો તેરો આયો રે. સુરે સુરે કામ મારા પડ્યા રે પરદોનજી મારા, સુરે સુરે કામ મારા પડ્યા રે. અરે સિરે સિરે કોમ મારો પડ્યો રે પરદોની મારા, સિરે સિરે કોમ મારો પડ્યો રે. પરદોનજીને બોલાવવાનું કારણ અરે સિપાહીઓ, તમે અમારા મહારાજા તપમાં ગયા છે એટલે તમારે શોધવા જવું છે. હે શરણ ચાલિયા રે રાજાની શોધ મોરે. હે શેઠળ મેઠળ ચાલિયા રે, રાજાની શોધ મારે. હે શરણ મેઠળ ચાલિયા રે રાજાની શોધ મોરે. અરે તમે કયા રાજના સિપાહીઓ છો? અમે ભોગનો કરનાર સિપાહીઓ છીએ. કોની શોધમાં નીકળ્યા છો? અજમેર રાજાની. અરે અજમેર રાજા હું પોતે જ છું. જાઓ બાગમાં રાજમાં જઈને ખબર આપો કે મહારાજા બાગમાં આવીને ઊભા છે, તે વધાવવા આવે. હે શરણ મેઠળ ચાલિયા રે રાજાની શોધ મોરે. પ્રધાનજી, અરે બોલો સિપાહીઓ. અજમેર રાજા બાગનો પાસે જે વધામણા માંગે છે. આજ પર દોન બોલાવે દેવી દાસિયા આવજો રે, આવજો રાખને દરબાર. પર દોન બોલાવે દેવી દાસિયા આવજો રે. એ આજે પર દોન ના બોલાયો દેવી દાસિયા આવ્યો રે. આજે પર દોન ના બોલાયો દેવી દાસિયા આવ્યો રે. આવ્યો રાજને દરબાર, પર દોન ના બોલાયો દેવી દાસિયા આવ્યો રે. અને દેવી દાસી આપણા મહારાજા બાગમાં આવી ગયા છે, વધામણા માંગે છે. હેજી ચાલો શાહેલીઓ, ચાલો રસલીઓ, રાજા રાયને વધાવવા. હેજી ચાલો શાહેલીઓ, ચાલો રસલીઓ, રાજા રાયને વધાવવા. હેજી કંકુરે લેજો, કંકા વાટી લેજો, રાજા
કહે રે સતી શોભનો રે કરું મારો દલાડોની વાત અજમલ કહે રે સતી શોભનો રે આજે અમૂલ્ય ડાળીથી એક પુષ્પ લાયો રે સેવા કરો નવ માસ અમૂલ્ય ડાળીથી એક પુષ્પ લાયો રે આજે વારે વારે કુંવર દત્તા મેરે રાખજો વીરમદેવનો વારે વારે કુંવર દત્તા મેરે આજે અમૂલ્ય ડાળીથી બીજું પુષ્પ લાયો રે એ પુષ્પન કારણીએ પધરા અમૂલ્ય ડાળીથી બીજું પુષ્પ લાયો રે આજે વારે વારે કુંવર આવશે રે રાખજો રોમાદેવનો વારે વારે કુંવર આવશે રે જેથી મારો દલાડો હરખાય રાજન કહે રે સતી શોભનો રે પ્રધાનજી જી મહારાજા રાત બરોબર ચલાવી છે ને આપણે રાતમાં તો બરોબર છે પણ વનમાં જઈને જઈશું એવું યાત્રા રહી તમારી અરે વનમાં તો બહુ ઘણી કષ્ટો પડી છે પ્રધાનજી મને એવું છે એ તો પરત આજે આપણે કોણ સારું કરવા જેવા આજે માતાનો મુગટ સતી રજનને શોભે સકુમારા હૈયા કેરો માતાનો મુગટ સતી રજનને શોભે સકુમારા હૈયા કેરો માતાનો મુગટ સતી રજનને શોભે
અરે સેવામાં તો વિદ્યા નવ નવ માસ હજી રે સેવામાં તો વિદ્યા નવ નવ માસ સેવા સતીને કોરે રે કુંવર અરે બોલો દાસીજી, અમને બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, મહારાજાને જાણ આપો કે આપણા રંગમેળમાં કુંવરનો જન્મ થયો છે. મહારાજાનો નાવા બી છે, અભી હાલત તપ મોયા છે. વાર લાગશે, રોટો નહીં આવે ને. ઠંડીનું તો ચાલે. હનરુડીને રખી રે વનારી ઓ હરી રે વનારી તો સતી અમને શા માટે બોલાયા? અરે મહારાજા, આપણા રાજદરબારમાં કુંવરનો જન્મ થયો છે, તેથી તેના બારણા બંધાવો. અરે પ્રધાનજી, ગોરજી મહારાજને બોલાવો. આજ પર દોન બોલાવે ગોરજી આવજો રે. આપ ગોરાને દરબાર પર દોન બોલાવે ગોરજી આવજો રે. આજે પડદોનના બોલાયા ગોરદેવયા વિયા રે. હે પડદોનના બોલાયા ગોરદેવયા વિયા રે. આવ્યા રાજને અરે ગોરજી મહારાજ, અભિનંદન. અરે પ્રધાનજી, અમને શા માટે બોલાવ્યા? અરે ગોરજી મહારાજ, તમને અમારા મહારાજા બોલાવે છે. અરે મહારાજાને મારા અભિનંદન છે. અભિનંદન છે ગોરજી મહારાજ. અરે મહારાજા, અમને શા માટે બોલાવ્યા? ગોરજી મહારાજ, ઘણા વર્ષે પોકરગઢમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. અમે કુંવરનો જન્મ થયો છે, તેનું નામકરણ કરવાનું છે. જેવી તમારી આજ્ઞા. આજે ગોરજી જુએ રે કુંવરની જન્મ તો કરી. આજે ગોરજી જુએ રે કુંવરની જન્મ તો કરી. આજે એક બે ત્રણ ચાર પંજો ફેરવું રે. આજે એક બે ત્રણ ચાર પંજો ફેરવું રે. આજે પેલા રે યુગનો રે પંજો ફેરવું રે. આજે પેલા રે
વિરમદેવ નામ આવે છે. અરે મહારાજા વિરમદેવ નામ આવી રહ્યું છે. અરે પ્રધાનજી, વિરમદેવ નામ બહુ સારામાં સારું નામ છે. વરજી મહારાજને દક્ષિણા આલો અમારે આનું થોડું વધુ જો અને આખા પોકરગઢની અંદર ઘોર દોડાવે છે. એ કહી દો. બોલીએ શ્રી રામદેવ પીર મહારાજ નો જય. હોમનીને પોતવલ સનો બાર મારે ગાવ અજમલને અજમલ રાજાને દ્વારકામાં આવેલા વચન પ્રમાણે હું એમને નિશાની આપી દઉં કે હું એમના ઘરે અવતાર ધારણ કરીને આવી ગયો છું, જેથી અમને પણ ધ્યાન થાય. હર રાજ મહેલો
ઉપરથી દેખ કોને નીચે ઉતારી અરે કુમકુમના પગલા કોને પાડ્યા અરે દાસીજી પ્રધાનને બોલાવો આજે દાસીના બોલાયા હે આજે દાસીના બોલાયા પર ધોનિયા રે આવ્યા કાગદે દરબાર દાસીના બોલાયા પર ધોનિયા રે અરે દાસીજી અમને બોલાવવાનું કારણ અરે પ્રધાનજી મહારાજાને બોલાવો આજ પર ધોન બોલાવે રાજન આવજો રે આવજો રાજને દરબાર પર ધોન બોલાવે રાજન આવજો રે આજે પર ધોન બોલાવે રાજન પ્રધાનજી અમને શા માટે બોલાયા? અરે મહારાજા તમને અમારા દેવીદાસી બોલાવે છે અરે સતી અમને શા માટે બોલાયા? અરે મહારાજા આપણા મહેલમાં કુમકુમના પગલા અને ઉપરથી બે કોને નીચે ઉતારી અરે પ્રધાનજી જી મહારાજા ગોરજી મહારાજને બોલાવો. આજ પર ધન બોલાવે ગોરજી આવજો રાજને દરબાર પર ધન બોલાવે ગોરજી આજે પર ધન ના બોલાવે ગોરજી આવ્યા રે આજે પર ધન ના બોલાવે ગોરજી આવ્યા રે આવ્યા રાજને અરે ગોરજી મહારાજ તમને પણ મહારાજે બોલાવું છે અરે મહારાજાને મારા અભિનંદન છે અભિનંદન છે ગોરજી મહારાજ. અરે મહારાજ શા માટે બોલાવે અરે ગોરજી મહારાજ રાજમાં બહુ મોટો ચમત્કાર થઈ ગયો. વિરમદેવજી પારણામાં મોઢ્યા હતા, તેમની જોડે કોઈ બાળક નાનું બાળક આવીને સુઈ ગયું છે, તે માટે તેમનું નામકરણ કરવાનું છે. એવી તમારી આજ્ઞા આજે ગોરજી જુએ રે કોવની ગંગા કોટારી આજે ગોરજી જુએ રે ગંગા કોટારી આજે નવે જરા પન્ના પે ગૌરે આજે નવે જરા પન્ના પે ગૌરે આજે પલારે ગોરે પન્નો પે ગૌરે આજે રામદેવજી નામ બહુ સારામાં સારું નામ છે. સાથે સાથે પારનું પણ પહોંચતા જાઓ. અને પ્રધાનજી જી મહારાજા આખા ગરબા ગામની અંદર કહી દો કે રામદેવજીનું પારનું બંધાય છે તો ગોળ ખાવા જરૂર આવે. ગામની પ્રજાના ખાસ નમ્ર વિનંતી કે આપણે રામદેવજી મહારાજનું પારનું બંધાય છે એટલે હરે હોના